અમદાવાદના રામોલ ગતરાડ રોડ પર થયેલા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ અમદાવાદ મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. મેયર હિતેશ બારોટે જણાવ્યું કે ઘટના બનતાની સાથે જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું કે શહેરમાં સલામતીના તમામ ધોરણોનું કડક પાલન કરાવવા તેમજ જરૂરી તપાસ અને કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. શું કહી રહ્યા છે મેયર હિતેશ બારોટ? આવો સાંભળીએ. ફટાકડાની ઘટના ગઈકાલે જે દુઃખદ બની એ પછી મહાનગર દ્વારા જે તે જગ્યાઓ પર બધી જગ્યાએ કોર્પોરેશનનો સ્ટાફ, કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ અને પોલીસ સાથે અત્યારે નિરીક્ષણ કરી રહી છે. જ્યાં કોઈ પણ કમિશનરશ્રીએ એવી સૂચના કરી છે અને એ સૂચનાનો અત્યારે બધા જ લોકો, બંને વિભાગ, કોર્પોરેશનના અને પોલીસ વિભાગ સાથે રહી દરેક જગ્યા ઉપર જ્યાં ગોડાઉન હોય, જ્યાં ફેક્ટરીમાં બનતા હોય કે જે કોઈ નાનું મોટું કામ કરતો હોય, ખાલી ગોડાઉન હોય એવી માહિતી મળી છે હજુ સુધી. કોઈ પણ જગ્યાએ નવા બનતા ફેક્ટરીના સ્વરૂપમાં દેખાવામાં આવ્યું નથી અને બધી જ જગ્યાએ અત્યારે કોર્પોરેશનની ટીમ તપાસ કરી રહી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.